અરે મોઇસનો કોલ? મોહિશભાઈ તો દુબઈ ગયા છે ને? હા, એ દુબઈ से વિડીયો કોલ કરી રહ્યો છે. હાય બ્રો, કેમ છે? અલ્હમ્દુલિલ્લાહ. તું સુનાવ, તારી ટ્રીપ કેવી ચાલી રહી છે? ઇટ્સ કૂલ. દેખ, મારા પાછળની બિલ્ડિંગ દેખ. વાવ, હોટલ છે શું તારી? કેટલી લક્ઝરી છે, 5 સ્ટાર છે? અરે ના, મેં આ બિલ્ડિંગમાં એક નયો ફ્લેટ લીધો. વોટ? શું વાત કરે છે? કેટલી લક્ઝરીઝ છે યાર, કેટલી ખૂબસૂરત બિલ્ડિંગ છે, લાઈક ડ્રીમ, અમેઝિંગ. અરે ભાઈ, તું આ બિલ્ડિંગની ફેસિલિટીઝ અને એમ્યુનિટીઝ સુનશે તો તું બી ફ્લાઇટ બુક કરીને આવીને લઈ લેશે. જ્વેલ ઓફ અલ્ટ્રા લક્ઝરી લિવિંગ બાય ડેન્યુબ ડાયમંડ્સ ઇન જેએલટી, વેર એવરી હોમ ઇઝ સ્પાર્કલ્સ. મને કાલે રેસ્ટોરન્ટમાં એક ભાઈ મળ્યા, ફાઉન્ડર ઓફ કેસન પ્રોપર્ટીઝ. 20 વર્ષથી દુબઈમાં એ પ્રોપર્ટીઝ બિઝનેસમાં છે અને એકદમ રિલાયબલ છે. ये ભાઈએ મને યાની સગલી ડિટેલ્સ બતાવી. મેં અને વાઇફ તો સરપ્રાઇઝ થઈ ગયા. 40 से ज़्यादा एम्यूनिटीज़ છે. ઇન્ફાઇનિટી, શેલો, કિડ્સ પૂલ્સ, જકુઝી, જીમ, વોટરફોલ, ટોલર્સ સ્પ્લેશ પેડ, કિડ્સ પ્લે એરિયા, ટ્રેમ્પોલાઇન, ક્રિકેટ, ટેનિસ, બેડમિન્ટન, વોલ ક્લિમ્પિંગ, બાસ્કેટબોલ કોર્ટ, બીબીક્યુ એરિયા, સ્કેટિંગ એન્ડ જોગિંગ પાર્ક અને ઓર બી ઘણી ફેસિલિટીઝ અને એમ્યુનિટીઝ. તું આવ તો તને સગલું બતાવું, લાઈક હેવન ઓન અર્થ. અને દુબઈની લાઈફ. ઓહ વાવ, ચલ મેં બી પ્લાન કરું. એમ બી ઇન્સિયાને પ્રોમિસ કીધું તો કે તમને તાજમહેલ બનાવીને દઈશ. આ તો તાજમહેલનો બી બાપ છે.